સર રોજ આજરોજ સોશિયલ મીડિયા થકી એક મેસેજ ધ્યાને આવેલ કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7મા ધોરણમાં ભણતા બે બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો તકરાર થયેલ અને એમાં એક બાળકથી બીજા બાળકને નખ વાગી ગયેલ છે અને સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયેલ છે તેમાં ચપ્પુ જેવું સાધન બતાવેલ છે એવો ખોટો મેસેજ વાયરલ થયેલ છે. હકીકતે સ્કૂલ મેનેજમેન્ટ અને બંને વાલીઓનો સંપર્ક કરતા આ જે બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે. સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે એને સ્ટાફ નર્સ હાજર હોય છે, એના થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે. એટલે આ ખોટો મેસેજ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે. સ્કૂલના સીસીટીવી ચેક કેમેરાસ છે એ પણ કાલે ચેક કરવામાં આવનાર છે અને જે આ ચપ્પુ જેવું સાધન છે એ બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું કોઈ ધારદાર સાધન કે હથિયાર નહીં, પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે. છતાં એ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવશે અને કંઈ પણ ગુનાહિત જણાશે તો તુરંત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સર હાલ આ જે એના વાલીઓ છે એમના દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી છે? બંને બાળકોના વાલીઓને સંપર્ક કરી અત્રે બોલાવવામાં આવેલ છે. બંને બાળકના વાલીઓ અત્યારે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાર્યવાહી કરવી નથી તેમ જણાવે છે. એમને ફક્ત અને ફક્ત બાળકોના ઝઘડા બાબતે સ્કૂલ મેનેજમેન્ટમાં રજૂઆત કરેલ છે અને આ જે બાળકને ઈજા થયેલ છે તેનો મોટો ભાઈ પણ ત્યાં જ સ્કૂલમાં 10મા ધોરણમાં ભણે છે અને એને પણ અગાઉ બીજા બાળક સાથે ઝઘડો થયેલો ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી માફીપત્ર પણ લખાવવામાં આવેલ છે. આજે પણ આ ઘટના બાદ જે બાળકથી નખ વાગી ગયેલ છે એના વાલીઓ ત્યાં સ્કૂલમાં જઈ અને માફીપત્ર લખી આપેલ છે.